જસદણના મોટા દડવા ગામે મારામારીનો બનાવ બન્યો છે। મોટા દડવાના જસાપર રોડ ઉપર મારામારી થઈ છે। 10 થી વધારે લોકોએ ઘરમાં ઘૂસીને એક જ પરિવારના 7 લોકોને માર માર્યો હતો। મારામારી થતા 3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। પતંગની દોરી બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી। સામસામે મારામારી થતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તમામ ઘાયલોને જસદણની સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે લવાયા હતા। મારામારીને લઈને આટકોટ પોલીસે તપાસ શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। શું નામ તારું? મયુર। શું બનાવીનો હતો? અમે ગામમાં હતા ને તો છોકરા આવી રીતે બોલી ગયા હતા। પછી શું થયું? પછી બીજા દી આજે ઘરે આવ્યા ને અમને ડાયરેક્ટ અમે બેઠા હતા ને ડાયરેક્ટ હુમલો કરી દીધો। કેટલા લોકો હતા? 8-9 જણા હતા। તમને કેટલા લોકોને માર્યા? અમને 4, 5, 6 જણા। હા કયા ગામ રહે? દડવા। આ શું બનાવ બન્યો? આ કજો મારામારીનો થયો। કોને માર્યા? તારો લે હાકે ભાખરી દેવી પોતે કે કેટલા જણા હતા? 8 જણા હતા। 8 ને બાયું 4, 5, 9 અમને 5 થી 6 જણાને માર્યા। શું માર્યું તમને? ધારિયા અને પાપું। તમને શું કામ માર્યા? મામના છોકરા પતંગની દોરી હાટો તે છોકરા બોલ્યા એમાં એ ઠેઠ આવીને એક મોટરસાયકલ ભાંગી નાખ્યું। હાવ ભૂકો વાળી દીધો। પછી 2-4 વખત હુમલા કર્યા। રોડે બોલાવે તો રોડે ગાળું દીને લઈ ગયા। દારૂ પીને આવ્યા। મને માથામાં અમને માર્યા 6 જણા। ઠેઠ ઘરે આવીને અમારા ઘરે ઠેઠ આવીને મારી ગયા। ઠેઠ ના કર્યા।